નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એડી પ્રવાહ વિશે અભ્યાસ કરી ગયા. એડી પ્રવાહ એટલે એવા પ્રકારનો પ્રવાહ કે જેમાં કોઈ વાહક હોય, એના ટુકડાઓને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, અથવા તો કોઈ તકતી છે વાહક, એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે. તો આવા સ્થિતિની અંદર એ તકતી સાથે અથવા એ વાહકના ટુકડાઓ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે એમાં જે પ્રવાહો ઉદ્ભવે છે, જે બંધ માર્ગી પ્રવાહો છે, આ પ્રકારના પ્રવાહને નામ આપવામાં આવ્યું છે એડી પ્રવાહ અથવા ઘૂમરી પ્રવાહ પણ આને કહેવામાં આવે છે. જેની સૌપ્રથમ માહિતી છે એ ફુકો નામના વૈજ્ઞાનિક છે એમને આપેલી. હંમેશા આ એડી પ્રવાહ છે એ ફ્લક્સને લંબ સમતલની અંદર ઉદ્ભવતા હોય છે. તો એડી પ્રવાહ છે બધી જગ્યાએ આપણને ફાયદાકારક નથી, અમુક જગ્યાએ નુકસાનકારક પણ છે. ક્યાં નુકસાનકારક છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું, અને ક્યાં એનો આપણને ફાયદો છે અથવા એનો ઉપયોગ એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા. આજના લેક્ચરની અંદર આપણે જે ભણવાના છીએ એ પ્રેરકત્વ ટોપિક ભણવાના છે. જેને આપણે કહીશું ઇન્ડક્ટન્સ અંગ્રેજીમાં. પ્રેરકત્વ છે એને બે વિભાગમાં વહેંચી દેવાનું છે. એક છે આત્મ પ્રેરકત્વ અને બીજું છે અન્યોન્ય પ્રેરકત્વ. સૌથી પહેલા આપણે આત્મ પ્રેરકત્વ છે, આત્મ પ્રેરણની ઘટના છે એના વિશે સમજવાનું છે. તો પ્રશ્ન એવી રીતે પૂછાતો હોય મિત્રો, આત્મ પ્રેરણની ઘટના સમજાવો અને આત્મ પ્રેરિત EMF નું સૂત્ર મેળવો. આજે મારો આખો જે લેક્ચર્સ છે આ એક ઘટના ઉપર જ આપણે ફોકસ કરશું, અને પછી આપણે પાર્ટ બી છે એ અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય એના વિશે ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આત્મ પ્રેરણની ઘટના સમજાવો અને આત્મ પ્રેરિત EMF નું સૂત્ર ધારો. તો સૌથી પહેલા તો આપણે આત્મ પ્રેરણ કોને કહેવામાં આવે છે ઘટના એ સમજીએ. એ સમજવા માટે હું અહીંયા એક N આટાવાળું ગૂંચળું લઉં છું. આ ગૂંચળું છે એને આપણે એક પરિપથ બનાવી દઈએ. આ રિહોસ્ટેટ છે, એક બેટરી મૂકી દઈએ, અને એક સાદી કળ મૂકી દઈએ. હવે જ્યારે આપણે આ કળ છે એને બંધ કરીએ છીએ ત્યારે
આ જે ગૂંચળું છે એ ગૂંચળામાંથી પ્રવાહ છે એ પસાર થાય છે. હવે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે એવું આપણે આગળ ભણી ગયા છીએ. ચુંબક તરીકે વર્તે એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે છે. નજીકના આંટાઓ આપણે જોઈ ગયા છે કે એકબીજાની અસર નાબૂદ કરતા હોય એટલે ક્ષેત્ર રેખાઓ આ મુજબની હોય છે. દાખલા તરીકે અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને અહીંયા દાખલ થાય છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. તો એક ક્ષેત્ર રેખા આપણે એવી પણ બતાવી દઈએ. હવે મિત્રો આમાં આ ગૂંચળું ચુંબક તરીકે વર્તે ત્યારે એની ક્ષેત્ર રેખાઓ છે એ એમાંથી જ પસાર થતી હોય અમુક ક્ષેત્ર રેખાઓ જેની સાથે અંદરથી દાખલ થતી હોય છે. આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ મેં બતાવ્યું છે પ્રમાણે બધી ક્ષેત્ર રેખાઓ અંદરથી દાખલ થતી છે એટલે એવું કહેવાય કે એ ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાયેલું છે. પણ બધી જ પસાર થાય છે એવું કહીએ આપણે એનો અર્થ એવો થાય કે એની સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓ જેટલી ઉત્પન્ન થાય એટલી જ અંદરથી પસાર થતી હોય તો ફ્લક્સ તો સંકળાયેલું છે પણ ફ્લક્સ અચળ છે. હવે તમે આ પરિપથમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહમાં ફેરફાર કરો. આ પ્રવાહમાં ફેરફાર થશે એટલે શું થશે? અહીંયા ગૂંચળા સાથે સંકળાયેલ, કારણ કે બી ચલે છે આઈ, કોઈ પણ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એ ગૂંચળું ચુંબક તરીકે વર્તતું હોય તો જ્યાં પ્રવાહથી આપણને બી મળતો હોય બધા કેસની અંદર બી અને આઈ વચ્ચેનો સંબંધ છે એ સમપ્રમાણમાં જ હોય. પછી એ સોલેનોઇડ હોય, અતિ લાંબો તાર હોય કે ગૂંચળું હોય. તમારે જોવું હોય તો આપણે સૂત્ર લખી શકીએ કે બી બરાબર μ0 ni a સ્ક્વેર અપોન 2 કાઉન્સમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે જોઈ શકો છો કે μ0 અચળ, n અચળ, ગૂંચળાનું ક્ષેત્રફળ અચળ થશે, બરાબર છે. અને આ ત્રિજ્યા એ પ્રમાણે આપણે લઈએ તો 2x પ્લસ a સ્ક્વેર 3/2. હવે આમાં x વેરિયેબલ્સ છે પણ આપણે તો આમાં જે ગૂંચળું ચુંબક તરીકે વર્તે ત્યારે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાયેલી છે. તો હવે બી અને આઈ જુઓ તો બંને સમપ્રમાણમાં છે. પછી સોલેનોઇડનું તમે ઇક્વેશન જુઓ, બી બરાબર μ0 ni/L, તો પણ બી ચલે છે આયન છે. એટલે આ બધા કેસની અંદર જ્યાં વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર આપણને મળતું હોય એ તમામ જગ્યાએ બી ચલે છે આઈ હોય. બી ચલે છે આઈ તો તમે આઈ માં ફેરફાર કરો તો બી માં ફેરફાર થાય, અને બી માં ફેરફાર થાય તો પાછું ફ્લક્સ છે એનું સૂત્ર તમને ખ્યાલ છે કે ફ્લક્સ ચલે છે બી કહેવાય, કારણ કે ફ્લક્સ phi = ab cos θ છે અને બી ચલે છે આઈ. તો આઈ માં ફેરફાર કરશું એટલે બી બદલાશે, બી માં ફેરફાર કરશું એટલે ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સમાં ફેરફાર થશે એટલે આની નાની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ જે છે એની સંખ્યા બદલાવાની, એટલે એ ગૂંચળાની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાવાથી એની અંદર જ આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને નામ આપવામાં આવ્યું છે આત્મ પ્રેરણની ઘટના. બરાબર, જે આપણો ક્વેશ્ચન છે. તો એને લખીએ. આકૃતિમાં એક n આંટાવાળા
પરિપથમાં જોડે છે. જ્યારે પરિપથમાં થી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ પ્રવાહ પણ ગૂંચળામાંથી પસાર થાય છે અને ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે. પ્રવાહ પસાર થઈ ગૂંચળું ચુંબક તરીકે વર્તે અને ગૂંચળું ચુંબક તરીકે વર્તતું હોય તો સ્વાભાવિક છે પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તેની ક્ષેત્ર રેખાઓ. આ ગૂંચળાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની સાથે સંકળાયેલી છે. આ ગૂંચળાની પોતાની જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાની સાથે સંકળાયેલી હોય છે. હવે જો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો અંદરથી જે પ્રવાહ પસાર થાય છે પ્રવાહમાં ફેરફાર કરીએ છીએ એટલે di/dt ને સમય સાથે પ્રવાહમાં બદલાવ કરીએ છીએ. પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય છે જેના કારણે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. આ EMF ને આત્મ પ્રેરિત EMF કહે છે અને આ ઘટનાને આત્મ પ્રેરણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટ કરતો મિત્રો, આ એક સિમ્પલ પરિપથ મેં દર્શાવ્યો છે. પરિપથની આમ જરૂર નથી પણ દોરીએ તો વધારે સમજી શકાય સારી રીતે એટલા માટે દોરેલ છે. રિહોસ્ટેટ છે, બેટરી છે, સાદી કળ છે. અહીંથી પસાર થતો પ્રવાહ બદલવા માટે રિહોસ્ટેટ છે જેની મદદથી તમે અવરોધમાં ફેરફાર કરો એટલો પ્રવાહ બદલાઈ શકે છે. અથવા અહીંયા તમે કોઈ વેરિયેબલ બેટરી રાખી દો, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરો તો પણ પ્રવાહ બદલાઈ શકે છે. એટલે અહીંયા શું થશે, પ્રવાહ બદલાશે, ફ્લક્સ બી બદલાવાનું, બી બદલાય તો ફ્લક્સ બદલાવાનું છે. એટલે I છે ફ્લક્સ ડી ઉપર આધાર રાખે છે અને બી આઈ ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા એક પરિપથ છે એમાંથી પ્રવાહ પસાર થશે એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે અને ચુંબક તરીકે વર્તે તો પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે પોતાની ક્ષેત્ર રેખાઓ પોતાની સાથે સંકળાયેલી હોય છે. તો જ્યારે આ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એમાં ફેરફાર કરવામાં આવે, બદલાવવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલો ફ્લક્સ બદલાવાના કારણે ગૂંચળાની અંદર જ EMF ઉદ્ભવે છે જેને આત્મ પ્રેરિત EMF કહેવામાં આવે છે. તો આ આખી જે ઘટના છે એને આત્મ પ્રેરણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે
આત્મ પ્રેરિત ઈએમએફ કેટલું ઉદ્ભવે છે? તો મિત્રો અહીંયા ડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ phi is proportional to I. બી ને ભૂલી જાવ ત્યાં I બદલાય છે એટલે ફ્લક્સ બદલાય છે. ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર આધાર રાખે છે. એટલે ફ્લક્સ ચલે છે I થી. હવે ફ્લક્સ ચલે છે I છે તો મિત્રો ફ્લક્સ એટલે માની લો કે n આટા વાળું ગૂંચળું હોય તો આપણે એવું કહી શકીએ કે કુલ ફ્લક્સ એટલે આપણે n phi લઈ શકીએ. આ પ્રમાણે પણ આપણે એવું કહી શકીએ, ઘણી વખત એને લીકેજ ફ્લક્સ પણ કહેવામાં આવે છે. n આટા વાળો ગૂંચળા માટે n phi is proportional to I. હવે આ ચલનની નિશાની છે દૂર કરવી હોય મિત્રો તો એક અચળાંક આવી જશે. એમાં L છે એને સપ્રમાણતા અચળાંક કહે છે. અથવા L ને તમે આત્મ પ્રેરકત્વ કયો. તો એ ચાલશે. એટલે n phi is equal to L I થયું. L ને આપણે કરતા બનાવી દઈએ તો n phi upon I થયું. આ L નું ફોર્મ્યુલા દઈએ એટલે L નો એકમ મારે લખવાનું થાય તો ફ્લક્સ નો એકમ વેબર છે. વેબર upon એમ્પિયર થશે. હવે આ આપણું ઇક્વેશન્સ છે અને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં છું. ફ્લક્સમાં ફેરફાર થાય છે સમય સાથે એટલે આપણે એવું કહી શકીએ કે સમીકરણ એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ સમય સાથે બદલાય. હોવાથી સમીકરણ એક છે એનું t ની સાપેક્ષે આપણે વિકલન લઈએ તો n એમ જ રહેશે. અહીંયા થશે d phi upon dt is equal to Li. L is equal to di upon dt. Sorry, L into di upon dt. હવે n d phi upon dt એટલે આગળ આપણે ભણી ગયા છીએ n આટા વાળું ગૂંચળું હોય તો એમાં ફ્લક્સમાં ફેરફાર થવાથી ફેરાડેના નિયમ પ્રમાણે જે EMF ઉદ્ભવે છે એ EMF કેટલું હોય તો આના બરાબર આપણે માઇનસ E મૂકી દઈએ. E બરાબર માઇનસ L di upon dt. તો આ જે સૂત્ર મળ્યું જે આત્મ પ્રેરિત EMF નું સૂત્ર છે
E બરાબર માઇનસ L ડીઆઈ અપોન ડીટી. એટલે કોઈ ગૂંચળું છે એમાં આત્મપ્રેરિત EMF ઉદ્ભવતું હોય તો એ આટલું ઉદ્ભવ છે. ઋણ નિશાની યાદ રાખજો, લેન્ઝના નિયમ અનુસાર એના ફેરફારનો શું થાય છે, વિરોધ કરે એવી રીતે EMF ઉદ્ભવે છે. એટલે આગળ ઋણ નિશાની છે એ લેન્ઝના નિયમની છે. આત્મપ્રેરિત EMF એવી રીતે ઉદ્ભવવાનું છે, બરાબર, જે આમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર થાય છે એનો શું કરશે, વિરુદ્ધ. એટલે આ જે આખી ઘટના છે એને આત્મપ્રેરણ નામ એટલે આપવામાં આવ્યું છે કે એ જ ગૂંચળા પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ, અને અંગ્રેજીમાં એને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. આત્મપ્રેરકત્વ એને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. તો આખી જે ઘટના થઈ એને નામ આપ્યું છે આત્મપ્રેરણની ઘટના. અને આ જે આપણને સૂત્ર મળ્યું એ આત્મપ્રેરિત EMF નું સૂત્ર છે. અહીંયા સુધીનો જે ક્વેશ્ચન છે એ મિત્રો અગત્યનો ક્વેશ્ચન છે. આમાંથી કદાચ 1 માર્કનો MCQ અથવા આને રિલેટેડ કોઈ એક્ઝામ્પલ પણ આપણને પૂછી શકે, બરાબર. તો નોટ કરી લેજો. અને તમારી ટેક્સ્ટબુકની અંદર ઘણીવાર અમુક પ્રકારની આકૃતિઓ છે ટેક્સ્ટબુકમાં ટોપિક સમજવા માટે ન આપી હોય તો એ ટેક્સ્ટબુકમાં જગ્યા હોય ત્યાં બાજુમાં દોરી દેવી. તો આને નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, થોડીક બાબતો આત્મપ્રેરકત્વ સાથે જોડાયેલી છે એને આપણે જાણી લઈએ. તમને એવું પૂછાય આત્મપ્રેરિત EMF નું સૂત્ર લખો તથા એકમ ને પારિમાણિક સૂત્ર જણાવો. તો આત્મપ્રેરકત્વ છે એનું ફોર્મ્યુલા E બરાબર આત્મપ્રેરિત EMF E બરાબર માઇનસ L ડીઆઈ અપોન ડીટી. L ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. ડીઆઈ અપોન ડીટી વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર છે. એટલે આ પ્રમાણે આપણે એનો એકમ છે એ લખવો હોય તો આમાંથી L છે એને કરતા બનાવી દઈએ તો E ના છેદમાં ડીઆઈ અપોન ડીટી થાય. હવે E નો એકમ આપણને ખબર છે વોલ્ટેજ થાય. આ આત્મપ્રેરિત EMF નો એકમ મળી ગયો આપણને V. વોલ્ટેજની જગ્યાએ જૂલ અપોન સેકન્ડ લખાય એટલે આપણે એનું પારિમાણિક સૂત્ર લખ્યું છે. આત્મપ્રેરિત EMF નું છે, સમજજો, બરાબર. L નું પારિમાણિક સૂત્ર પૂછાય તો L ને કરતા બનાવવાનું થશે. ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એટલે શું? તો કે આપણી પાસે L બરાબર n⁵ અપોન I સૂત્ર છે. તો આ સૂત્ર છે એ સૂત્રની અંદર L છે એ L ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. તો આની વ્યાખ્યા લખવી હોય તો હંમેશા સૂત્રની અંદર છેદમાં જે ભૌતિક રાશિ હોય એને એક એકમ લેતા આ પ્રમાણે આપણે લખીએ એકમ પ્રવાહ દીઠ, એટલે I ની વેલ્યુ લઈ લો 1 એમ્પિયર. એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સને તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. એનો એકમ હેનરી સાયન્ટિસ્ટ હતા, એમની યાદમાં આ એકમ રાખવામાં આવ્યું છે, નામ રાખવામાં આવ્યું છે હેનરી. બીજો એકમ છે વેબર પર એમ્પિયર અને ત્રીજો એકમ છે વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. આ અહીંથી લીધેલું છે. E નો એકમ વોલ્ટેજ છેદમાં ડીટી છેદનું છેદંશમાં જાય સેકન્ડ અપોન એમ્પિયર. સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ ઘણીવાર એવું પૂછી શકે, કોઈ જગ્યાએ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ વસ્તુ આવી શકે એટલે મેં અહીંયા મૂકેલું છે કે ભાઈ સોલેનોઇડ છે એ પણ ગૂંચળું છે તો એનું આત્મપ્રેરકત્વ શોધો. તો સોલેનોઇડ હોય મિત્રો એમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો એના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલું છે. અને આ ચુંબકીય ક્ષેત્ર B ચલે છે, I ઉપર આધાર રાખે છે કારણ કે μ0 n અને L આ બધા અચળ છે. આપણે એવો સોલેનોઇડ પસંદ કરીએ જેનું આડછેદનું ક્ષેત્રફળ A હોય અને એમાં આંટાની સંખ્યા છે એ n હોય. તો
n આંટાવાળા સોલેનોઇડ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, એક આંટા સાથેનું ફ્લક્સ 5 હોય તો n આંટા સાથેનું કુલ ફ્લક્સ કેટલું થશે? n થાય. હવે આ સોલેનોઇડ છે એનું આત્મપ્રેરકત્વ શોધવું હોય તો એ ગૂંચળું છે તો સૂત્ર મૂકો L બરાબર n∅/I. એમાં n∅, એટલે ફ્લક્સ આપણી પાસે છે કુલ. હવે એક વસ્તુ ક્લિયર રાખજો કે એક વખત તમે n લઈ લીધેલો હોય તો ફરીથી કોઈ જગ્યાએ બીજી વખત રિપીટ કરવાનો નથી. તો n આંટાવાળા સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ એ ઓલરેડી n∅ છે, બરાબર, અને આમાંય n આવે છે તો એ b નો n છે, આ ફ્લક્સ નો n છે, તો L બરાબર n∅/I. આ સૂત્રની અંદર ફ્લક્સ એટલે AB લખવાનું છે, NAB નથી લખવાનું, કારણ કે ઓલરેડી આપણે અહીંયા n આંટા સાથે લઈ લીધેલા છે એટલે ફરીથી રિપીટ કરશો નહીં. તો NAB/I. હવે આમાં b ની વેલ્યુ આટલું ચુંબકીય ક્ષેત્ર છે મૂકો તો તમને જે સૂત્ર મળે છે જે સોલેનોઇડ નું આત્મ પ્રેરકત્વ શોધવાનું સૂત્ર છે. સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે L એ કઈ બાબત ઉપર આધાર રાખે? તો આંટાની સંખ્યા આવે છે, પરિમાણ L એટલે ક્ષેત્રફળ, L એટલે લંબાઈ, એના પરિમાણ થઈ ગયા, n આંટાની સંખ્યા અને દ્રવ્યનો આંતરિક ગુણધર્મ. ઘણી વખત સોલેનોઇડ છે એને જો અંદરના વિસ્તારમાં કોઈ તમે નરમ લોખંડનો ટુકડો મૂકી દો તો એનું આત્મપ્રેરકત્વ વધી જશે, કારણ કે નરમ લોખંડની પરમિએબિલિટી વધારે હોય છે, બરાબર. તો અહીંયા મેં લખી નાખ્યું છે પરમિએબિલિટી વધારે હોય છે. તો આ અગત્યની વસ્તુ છે જે સેકન્ડ પાર્ટ અત્યારે જે છે પછીનો બોર્ડનો ભાગ જેમાં મેં દર્શાવ્યું છે, બધી જ વસ્તુ એવી છે કે જે MCQ અને એક્ઝામ્પલ ગણવા માટે તમને ઉપયોગી થશે. પછી એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે ડબલઈ, નીટ હોય કે ગુજકેટ હોય કોઈ પણમાં લાગુ પડે છે, બરાબર. તો આને નોટ કરી લેજો અને મિત્રો ફરીથી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ઓકે, ત્યારે આપણે બીજી એક ઘટના જે છે એના વિશે અભ્યાસ કરવાના છે કે આના પછીનો સેકન્ડ પાર્ટ એટલે અન્ય પ્રેરકત્વ. ઓકે, થેન્ક યુ.